તો અમદાવાદ શહેરમાં નવો અને અત્યાધુનિક શાસ્ત્રી બ્રિજ બનાવવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે અને હાલ નવા બ્રિજની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે। નારોલ સરખેજ કોરિડોર વિકાસ યોજનાના એક ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। અંદાજે 1295 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ નવો બ્રિજ 8 લેનનો હશે। આ ભવ્ય બ્રિજ બનવાથી વાહન ચાલકોને ટ્રાફિકમાંથી રાહત પણ મળશે। અમદાવાદ શહેરના વિશાલા અને નારોલને જોડતા બ્રિજની શાસ્ત્રી બ્રિજની કામગીરી તો શરૂ કરવામાં આવી છે। સાથે જ 8 લેન બ્રિજ બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે અને સાથે જ રાત દિવસ એક કરીને કામદારો દ્વારા મહત્વની આ જે કામગીરી છે જે બ્રિજની કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે રાત અને દિવસ આ કામગીરી છે જે પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે વહેલી અને ઝડપી તકે લોકોને અહીંયાથી આ બ્રિજની કામગીરી પૂર્ણ થાય। અંદાજિત 1295 કરોડના ખર્ચે 8 લેન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને હાલની પરિસ્થિતિને લઈને રિપેરિંગ અને મેન્ટેનન્સની સાથે સાથે વાયરિંગ ડેમેજ થવાના કારણે કામગીરી છે તે હાલ અત્યારે અન્ય બ્રિજની કરવામાં તો આવી રહી છે। સાથે સાથે જ ટ્રાફિકથી પણ રાહત મળે અને 8 લેનનો અદ્યતન ટેકનોલોજી સાથે આ બ્રિજ છે તે બનાવવાની કામગીરી છે જે હાલ કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં કામદારો દ્વારા રાત દિવસ એક કરીને આ બ્રિજની કામગીરી છે જે ઝડપી કરવામાં આવે પૂર્ણ તે ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહી છે। એટલે કે આગામી દિવસમાં અમદાવાદીઓને 8 લેનનો બ્રિજ મળશે, જેના કારણે ટ્રાફિકથી સૌથી મોટી રાહત મળશે। જો કે હાલ શાસ્ત્રી બ્રિજને લઈને ઘણી વખત વિવાદો સામે આવ્યા છે, પરંતુ આ જ બ્રિજ હવે નવીનીકરણ છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।